કાર્યક્રમના પ્રાયોજક છે વોલ્યુબેટ લ્યુબ્રિકન્ટ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ અને ગ્રીસના સ્પેશિયાલિસ્ટ. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું આપણામાં અને સરકારમાં હજુ જીવે છે. સરકાર એના સ્તરે ભ્રષ્ટાચાર દૂર થાય એ માટે મથી રહી છે, કેટલાક નિવેદનો પણ કરી રહી છે, પણ વહીવટ કરનારાઓ પ્રજાની લાગણી સમજે અને એમનો ધર્મ નિભાવે તો જે કિસ્સાઓ આપણે જોઈએ છે એ જોવા ન પડે. ઈમાનદારીની વાતો ઇતિહાસના પાને લખાઈ ગઈ એ પછી એમાંથી ઘણા ઓછા એવા અધિકારીઓ છે કે જે એનું ઈમાન જાગ્યું હોય. એવું કહેવાય છે કે ચોરને 4 આંખો હોય, એ વાત અત્યારે કેટલાક અધિકારીઓ સાર્થક કરી રહ્યા છે. પ્રજાના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા નાખે, પણ જ્યાં સુધી એ અધિકારીઓનું પેટ ન ભરાય ત્યાં સુધી વિકાસની વાત જ ક્યાં કરવાની આવે. રસ્તાઓના કામમાં કમિશનખોરી, કોન્ટ્રાક્ટો પાસેથી રૂપિયાના ઉઘરાણા તો એસીબીના ટ્રેપમાં પણ આવતા નથી, એટલે આ કમિશનખોરી દરેક જગ્યાએ ચાલતી રહે છે, પણ નજરમાં આવતી પણ નથી. સાબરકાંઠાના પોશીના તાલુકામાં કમિશનની ટકાવારીનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં ટીડીઓ કવિતા મહેશ્વરી કોઈ ત્રાહિત વ્યક્તિને કહી રહ્યા છે કે 3 કરોડની ગ્રાન્ટમાંથી 5% કમિશન એટલે કે 15 લાખ રૂપિયા મને આપવાના થાય છે, જે મને મળ્યા નથી. એ રૂપિયા સીધા જ મારી સહી લઈને ડીડીઓને કોન્ટ્રાક્ટરે આપી દીધા. એટલે એક વાત તો સ્પષ્ટ છે કે કમિશનબાજીમાં જો ઉપલો અધિકારી કમિશન લઈ લે અને નીચલા અધિકારીને કશું ન મળે તો એનું દુઃખ પાછું અલગ લેવલનું હોય છે. ત્યારે સવાલ એ થાય કે લોકહિતના કામોમાં કમિશનખોરી કરનારાઓ સામે તપાસ ક્યારે થશે? વાયરલ ઓડિયોમાં થયેલી ભ્રષ્ટાચારની વાતનું આખરે સત્ય શું છે? એક નાનકડો એવો ઓડિયો છે, એના ઉપર આજે મહામંથન કરીશું. આજે દુઃખ એ વાતનું છે કે કોઈ અમદાવાદ શહેરના કે રાજકોટ અને સુરત જેવા મોટા મહાનગરમાંથી 5, 10, 25 લાખ રૂપિયા લઈ લેવા માટે કોઈ તાલુકા વિકાસ અધિકારીએ એનો બળાપો ઠાલવ્યો હોત કે એ કેડરના કોઈ અધિકારીએ 5-25 લાખ માટે એની હૈયાવરાળ ઠાલવી હોત તો કદાચ એનું દુઃખ એ આપણને એટલું બધું હોતું નથી કે સામેવાળો આપનારો પણ કોઈ માલે તુજાર હશે અને એ અધિકારીને પૈસા આપે તેનું કામ જલ્દી થાય ને એનું કામ જલ્દી થાય તો એ નફો એમાંથી જલ્દો રડી લેશે. પણ આજે ઓડિયો એક વાયરલ થયો છે તાલુકા વિકાસ અધિકારી પોશીનાનો. એ પોશીના તાલુકો આપણે બધા સમજીએ છીએ, જે લોકો સાબરકાંઠાને જાણે છે, ગુજરાતને જાણે છે, એ બરાબર જાણે છે કે ગુજરાતના ખૂબ અવિકસિત જે તાલુકાઓ છે એમાંનો એક તાલુકો આ સાબરકાંઠા જિલ્લાનો પોશીના તાલુકો છે. સરકારની કોઈક એક યોજના હશે જેની ગ્રાન્ટ મંજૂર થઈ હશે, પૈસા મંજૂર થયા હશે, એ કામ લોકહિતનું હશે, એ ગરીબ આદિવાસીઓને કામમાં કંઈક આવે એવું લોક કલ્યાણનું કંઈક કામ હશે. એ 3 કરોડ રૂપિયામાં એ કટકી ના મળી, એના કારણે આ તાલુકા વિકાસ અધિકારી, જેનું નામ કવિતા મહેશ્વરી છે, હવે તો એની બદલી પણ થઈ ચૂકી, ડાંગમાં થઈ છે પણ હજુ ત્યાં હાજર થયા નથી, હજુ પણ એ પોશીનામાં કાર્યરત છે. કદાચ છૂટા નહીં કરાયા હોય, કોઈ બીજું પણ કારણ હશે. પણ આજે સમજવાનું એ છે કે તાલુકા વિકાસ અધિકારી થવા માટે હજારો પરીક્ષાઓમાંથી પાસ થવું પડે, લાખો વિદ્યાર્થીઓની વચ્ચેથી પાસ થવું પડે અને રેન્કમાં આવવું પડે, ત્યારે તમે તાલુકા વિકાસ અધિકારી બનો છો. અને ગુજરાત સરકારની એટલે કે ભારત અને ગુજરાત સરકારની એ લોક કલ્યાણની ઓછામાં ઓછી 500 જેટલી યોજનાઓ છે, જેમાં સહી એ તાલુકા વિકાસ અધિકારીના ટેબલ પરથી એની થઈને જાય તો એ પૈસા મંજૂર થાય ને વિકાસનું કામ થાય. તો આ 3 કરોડ રૂપિયાનું એક પ્રોજેક્ટનું કામ હતું, એમાંથી 5% લેવાના થાય. એ નીચેનો કોન્ટ્રાક્ટર હશે જે બેનના ટેબલ ઉપરથી સીધી ફાઇલ લઈને ડીડીઓ પાસે સહી કરાયો. તો એક સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે સરકારનું એવું કામ આ તાલુકાઓમાં કેવું ચાલે છે કે કોઈ ખાનગી વ્યક્તિ, ત્રાહિત વ્યક્તિ તાલુકા વિકાસ અધિકારી પાસેથી એ 3 કરોડનું કામ લખાવીને સહી કરાવીને સીધો ડીડીઓ પાસેથી એ સહીઓ કરાવી લે. મુદ્દો એ પણ છે કે જો એ સરકારની એક ચેનલ થ્રુ ડીડીઓ સુધી પહોંચ્યું હતું તો એ તાલુકા વિકાસ અધિકારીએ આમાંથી કટકી લેવા માટે એ કયા કોન્ટ્રાક્ટર પાસેથી 15 લાખ રૂપિયા લેવાની વાત કરી, અથવા તો એ જે તલાટીની સાથે વાત કરે છે, તલાટી કોણ છે જે આ બેનના કાળા કરતૂતોના કામમાં પણ એ ભાગીદાર છે? ખરેખર તો ટીડીઓના અંડરમાં એ તલાટી આવે, એની નીચેનો એ કર્મચારી છે, સરકારનો કર્મચારી છે. તો એના નીચેના કર્મચારી સાથે 15 લાખ રૂપિયાની લાંચ લેવાની, કટકી લેવાની વાતને કરવામાં પણ એને કોઈ શરમ આવતી નથી. સૌથી પહેલા હું તમને એ વિડીયો સંભળાવું છું, આ ચર્ચાને ખુલ્લી મૂકું. સવાલ
જવાબ કરું એ પહેલા તમે ઓડિયોને સાંભળો. હા 3 કરોડ નું આયોજન એટલે 15 લાખ થાય 5% લેખે. મેં એ આપવા ના પડે ને એટલા માટે મારી સહી કરાઈને લઈ લીધું ને આજે એમના મોઢેથી બોલ્યા કે તો ડીડીઓ સાહેબ ને આપીને મેં તો હું રિપોર્ટ કરી દઈશ મારી સહી નો ખોટો ઉપયોગ કર્યો છે. પછી સામાન્ય સભા તો મેં ક્લોઝ કરી દીધી. એટલે કોણ આયોજન પર આવ્યું છે? કોણ આપીને આવ્યું? મુકેશભાઈ ડીડીઓ સાહેબ ને આપીને આવ્યા છે એવું કે છે, જાતે કીધું. હા તો બસ તો ભાઈ તમે એટલામાં સમજી જાઓ આમાં હવે કોણ છે કલાકાર. હવે બીજું તો મારે કઈ કહેવાનું આવતું જ નથી તમને. મારે કઈ કહેવાનું આવે એમ તો હવે તો મારે તો રહેવા માટે 8 ભરવા નહીં જ વાત થઈ ને. હા એમાં પછી મારું ગળું એમાં 8 ભરવાના તમારા 8 લાખ ભરવાના. મેં તો શું કીધું મારે કશું કરવાનું આવતું જ નથી. જેને કર્યું એ કરે, મેં એવું જ કીધું છે. હું ક્યાંય તમારી બધાની વચ્ચે કોઈ મીટિંગમાં નથી બેસવાની, કશું જ નથી કરે. મારી બદલી થશે તો તમને બધાને નડશે એટલું જ કીધું છે. બધાને નડશે કોમન. મારો સવાલ એ છે કે અમે જ્યારે આ અધિકારીનો સંપર્ક કર્યો, કવિતા મહેશ્વરીનો, ટીડીઓનો, ક્લાસ 2 અધિકારી હોય છે સરકારમાં, અમે કીધું કે બેન તમારો આ ઓડિયો આવ્યો છે, આમાં અવાજ તમારો છે, સામે કોઈ તલાટી છે, તમારે આની સ્પષ્ટતા કરવી જોઈએ. જોવાની વાત એ છે કે જેટલા પણ સરકારી કર્મચારીઓના આવા કરતૂતો બહાર આવે, કોઈ રીતે ઓડિયો ને વિડીયો એવિડન્સ આવે ને પકડાઈ જાય કે ભા પૈસા કટકીને એણે જ માંગ્યા હતા, ભ્રષ્ટાચાર માટે એણે જ પહેલ કરી હતી, તો સૌથી વધારે એનું તકિયા કલામ એક છે કે ભાઈ આ મારી સામે ષડયંત્ર ચાલી રહ્યું છે. ષડયંત્ર શેનું છે? એ 3 કરોડમાંથી 5% લેખે લેવા માટે સીધી રીતે તમે કોઈને કહી રહ્યા છો, તમે તમારી વેદના કહી રહ્યા છો કે 15 લાખ મને મળ્યા નહીં ને 8 લાખ રૂપિયા હજુ પણ મારે આપવાના થાય છે, તો તમારે સામેથી તપાસ માંગવી જોઈએ કે 8 લાખ રૂપિયા મારે જેને આપવાના છે હું આ કામને આપવાના છે, મને કોઈ મારી પાસેથી માગી રહ્યું છે. પણ જેટલી વાર તમે એને પકડો, જેટલી વાર જનતા એને પકડે, જેટલી વાર એ ભ્રષ્ટાચારની સામે જાગેલો નાગરિક એમને પકડે તો તરત જ કહી દેશે કે મારી સામે એ ષડયંત્ર ચાલી રહ્યું છે. એનો સવાલનો જવાબ આપણે લેવાનો છે. આપણી સાથે 3 વક્તાઓ છે. સહદેવસિંહ ચુડાસમા છે, ગુજરાતી તલાટી મંડળના પૂર્વ મહામંત્રી છે, દીપકભાઈ જોશી છે, ભાજપના નેતા છે, ડોક્ટર મનીષ દોશી છે, એ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે. સહદેવસિંહ, એક તો સીધો સવાલ એ છે કે આ જે તલાટી વાત કરે છે આ ઓડિયોમાં, કન્ફર્મ તો કર્યું અમે, બેન એવું કહે છે કે મારી સામે ષડયંત્ર ચાલી રહ્યું છે, તો મુદ્દો એ છે કે કહી રહ્યા છે અને તલાટી સાંભળી રહ્યા છે. હું જે સમજુ છું એ કે તલાટી એ ટીડીઓના અંડરમાં કામ કરતો એક સરકારનો કર્મચારી છે, તો એ તલાટી આની ફરિયાદ કરવી જોઈએ. આમાં તો તલાટી એનો હિસ્સો લઈને બેઠો હશે એ પણ ફલિત થાય છે. તલાટીની આખી કેડર અમસ્તી પણ જબરજસ્ત બદનામ છે. અને હું કાયમ એવું કહું છું કે સરકારની આંખ કાન નાક કોઈ ગામમાં સીધી રીતે હોય, જે માણસને તાલુકામાં નથી જવાનું થતું, જિલ્લામાં નથી જવાનું થતું, એ ગામમાં એ તલાટી જેના માટે સરકાર હોય છે. આની ફરિયાદ તલાટીએ કરવી જોઈએ કે ટીડીઓ મારી પાસે આવી વાત કરતી હતી 15 લાખ મને નથી મળ્યા. હેમંતભાઈ, ફોસીનાનો આ જે કથિત ઓડિયો વિડીયો જે આપણે સાંભળ્યો એ ખરેખર વહીવટી તંત્ર માટે શરમજનક ગણી શકાય. અને બીજું કે આપણે ઓડિયોમાં જે વાત સાંભળી, તલાટી સાથે વાત થાય છે. હવે વાત જે 3 કરોડની હોય, કામ થયું, શેનું હતું કે શું હતું એ પ્રશ્ન ક્યાંય ચર્ચાનો નથી. પણ પ્રશ્ન એ આવ્યો કે કોન્ટ્રાક્ટર ડીડીઓ સાહેબને દઈ આવ્યો એવી વાત આપણે સાંભળી. હવે હેમંતભાઈ, ખરેખર ગ્રામ્ય લેવલે તલાટીઓને હવે એટલી બધી સત્તા રહી નથી, કારણ કે 3 કરોડ ઉપરનું કામ હોય ને એટલે પહેલા પંચાયતને મળતું નથી. પંચાયતની સત્તા 5 લાખની છે, એટલે આ કામ ટેન્ડરથી અથવા કોઈ પણ કોન્ટ્રાક્ટરને આપેલું. હવે બીજું, આજના સમયના આ કોન્ટ્રાક્ટરો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકળાયેલા હોય છે સીધા. હું તમને એક નાનો દાખલો આપું કે એક ગામમાં મહિલા તલાટી અને ગટરનું કામ મંજૂર થયું, 300 મીટર ગટર હતી. કોન્ટ્રાક્ટરે 200 મીટર કરી, 15 કુંડી હતી, 10 કુંડી કરી અને મેજરમેન્ટ થઈ ગયું, પૂરેપૂરું બિલ થઈ ગયું. તલાટી મહિલા એવું કીધું કે ભાઈ કામ પૂરું થયું નથી ને હું પૈસા નહીં દઉં. તો કે ટીડીઓએ ચેક આપ્યો છે, તમારે દેવા પડે. તો કે ના, હું નહીં દઉં. એટલે સીધો ત્યાંથી જ એણે ડીડીઓને ફોન કર્યો, હું તમારી બદલી કરાવી નાખી. એટલે આવા લોકો ઉચ્ચ અધિકારીઓ સાથે સંકળાયેલા છે. એટલે સૌથી પહેલા જવાબદાર હું ડીડીઓને ગણીશ, કારણ કે આ આખું શું છે. હવે તો એમની પણ તપાસ થવી જોઈએ ને. ભલે કોન્ટ્રાક્ટરે કીધું કે આ બંને વચ્ચે વાત થઈ, પણ ડીડીઓ સામે પણ તપાસ થવી જોઈએ. બીજું કે રાજ્ય સરકાર કરોડો રૂપિયાનું બજેટ ગ્રામીણ વિકાસમાં ફાળવે છે. હમણાં પણ આપણે જોયું
થોડા સમય પહેલા જ બજેટ આવ્યું, ગ્રામીણ વિકાસમાં સારી રકમ ફાળવી છે. ચોક્કસ સરકારનો ધ્યેય સારો હોય છે, દરેક સરકારનો વિકાસ માટે કે ગામડાનો વિકાસ થાય, પણ હજુ સુધી છેવાડાના વિસ્તારોમાં આવા પ્રશ્નોને લીધે જોઈએ એવો વિકાસ થઈ શક્યો નથી. કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં જો આવા એક જ અધિકારીને 15 લાખ દેવાના હોય તો પછી 3 કરોડમાં કેટલા જતા હશે એનો પણ વિચાર કરવો પડે. તો સામે કામ કેટલું નબળું થતું હોય છે એનો પણ એક પ્રશ્ન આવે. એટલે મારી દ્રષ્ટિએ ઉચ્ચ અધિકારીઓએ જ આમાં મોટી ટકાવારી લેતા હોય છે. નાનો કર્મચારી મને કે ઘણી વાર એક આપણે પોલીસમાં જેમ કહીએ છીએ ને વહીવટદાર કે એ રીતે એના ગામમાં કદાચ કોઈ મોટો પ્રોજેક્ટ થયો. એટલે ટૂંકમાં આમાં છે ને સરપંચ તલાટીની જવાબદારી નથી આવતી. શા માટે? 5 લાખ ઉપરનું કામ છે એટલે સીધું જ ટેન્ડરથી કામ મંજૂર છે. બરાબર. અને બીજું કે આવી અત્યારે જે કઈ ઘટનાઓ વધી રહી છે ને એનું મુખ્ય કારણ એ છે કે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ, સીધું બારોબાર કામ થાય. મેઝરમેન્ટ તો મેઝરમેન્ટ કેવી રીતે હોય? ચાલો મેં તમને જે ગટરની વાત કરી તો એ અમે પણ જવાબદાર કે એને 200 મીટર કરી છતાં 300 મીટરની મેજર બુક લખી, ટીડીઓએ બિલ મંજૂર કરી દીધું. એટલે આખી આ એક ખતરનાક વાત એ છે, અલાર્મિંગ વાત એ છે કે માનો કે નીચેથી તલાટીથી જ્યાંથી એ વાતની શરૂઆત થઈ છે એવા કેટલા તલાટી હશે ગુજરાતમાં જે લોકો ટીડીઓ કે ડીડીઓ ની સામે એ ફરિયાદ કરી દે કે ભાઈ આ પૈસા જે આપવાના થાય છે તમે સહી કરી પણ ખોટું કામ છે હું નહીં આપું. લોકોને તો સૌથી વધારે શંકા એ નાના કર્મચારી સામે હોય છે. જયારે એસીબી ના છટકા ગોઠવાય તો એ તલાટીની સામે ગોઠવાય. હું નથી જોતો કોઈ ટીડીઓ ડીડીઓ આ કોઈ છટકામાં આવતા હોય. હેમંતભાઈ, ઉચ્ચ અધિકારીઓ ક્યારે હાથે હાથ પૈસા લેતા નથી. આપણે અગાઉ બિનખેતીની ચર્ચાઓ કરી, એમાં પણ ચોરસ મીટર ઉપર લેવાય છે. તો તલાટી શેના માટે એના પૈસા લેવા માટે માધ્યમ બને? હું એ જ સમજવા. એ વાત તમારી સાચી, ક્યાંક આવી રીતે આ વાતમાં આવ્યા પણ છે. પણ મેં તમને કીધું એમ સીધા જ હવે કોન્ટ્રાક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ સાથે જ મળેલા હોય છે એટલે નીચેના કર્મચારીઓને બને ત્યાં સુધી એ એવોઇડ કરતા હોય છે. પણ આમાં ક્યાંક તલાટીનો રોલ હશે કદાચ, એટલે ટીડીઓએ તલાટી સાથે વાત કરી, નતર ટીડીઓ કદાચ કોન્ટ્રાક્ટર સાથે પણ વાત કરી. પણ હવે ટીડીઓએ ચોખ્ખું જ કીધું છે કે એમણે એવું કીધું કે હું તો ઉપર દઈ આવ્યો એટલે હવે તમને કોઈ દેવાનું નથી. એટલે હવે આ ઓલી જે ચેનલ હતી ને એમાંથી તૂટી નાખી કે એક બારી પદ્ધતિ થઈ છે, ડીડીઓ દી આવ્યા, એવી વાત થઈ. મનીષભાઈ, તો જ્યારે પણ સરકારમાં ભ્રષ્ટાચારની વાત આવે, કોઈ કર્મચારીની સામેના કોઈ એવિડન્સ આવે તો તમારી સામે તો સૌથી મોટો આરોપ એ લાગે છે કે કોંગ્રેસની સરકારમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર થતો હતો, આ શાસને તો ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય કરી નાખ્યું છે. બીજી વાત એ પણ છે કે એ નાગરિકો જેને ગુજરાત કરપ્શન ફ્રી જોઈએ છે, જેના દિલમાં હજુ પણ એ વાત જીવે છે કે હું મારી આવનારી પેઢીઓ માટે કંઈક બોલું, કંઈક કરું, એ લોકો આ પ્રકારના ઓડિયો વિડીયો કે આ પ્રકારના અધિકારીઓને દંડવાનું કામ કરે છે. મને એવું લાગે છે કે આમાં ઓપોઝિશનનો રોલ શું છે? એ આદિવાસીઓ માટે જો કોંગ્રેસ એવું કહેતી હોય કે એ અમારા છે ને એ કોંગ્રેસે આદિવાસીઓ માટે કરે છે, તો આવા તાલુકાઓમાંથી એ અવાજો ક્યાં છે કે જે ગુજરાતમાં પડઘાય, ગાંધીનગરમાં પડઘાય અને નાગરિક એવું સમજે કે મારા માટે પ્રહરીનું કામ કોઈ કરી પણ રહ્યું છે? મનીષભાઈ. હેમંતભાઈ, તમે ચર્ચાની શરૂઆતમાં સરસ મજાની મને પ્રશ્ન પૂછતા કીધું કે કોંગ્રેસના શાસનની અંદર આ રીતના વાત આવે, પણ આ સર્ટિફિકેટ હું ખુલાસો કરું એના કરતાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતે જાહેરમાં કહી ચૂક્યા છે કે 15-20 વર્ષ પહેલા આટલો ભ્રષ્ટાચાર નહોતો. હું એમ નથી કહેતો સદંતર નહોતો થતો, વ્યક્તિ હતો અહીંયા થતા ભ્રષ્ટાચાર ક્યાંક ભૂલચૂકો બધી હશે, પણ આ અમે નથી કીધું. તત્કાલીન મુખ્યમંત્રી જાહેર કાર્યક્રમની અંદર કહેતા હતા કે પહેલા આવો ભ્રષ્ટાચાર નહોતો. આ સરકારમાં વિભાગ હોય જેમને ગણાયો કે ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર, શહેરી વિકાસ અવ્વલ, પંચાયત અવ્વલમાં, રેવન્યુ અવ્વલમાં, અવ્વલ કરતા એમને 14-15 વિભાગ ગણાવી દીધા. એટલે આ વિજયભાઈનું સર્ટિફિકેટ આપણી વચ્ચે નથી, પણ વિજયભાઈએ આપેલું ભારતીય જનતા પાર્ટીમાં ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી કઈ રીતનો ભ્રષ્ટાચાર છે એનું મોડેલ એમને જાહેરમાં કીધેલું, દુઃખ સાથે કીધેલું. પણ સુધરવાનું નામ ન લેતી આ ડબલ એન્જિનની સરકારમાં ટ્રિપલ કક્ષાએ થતો ભ્રષ્ટાચાર અને ટ્રિપલ સ્પીડે થતા ભ્રષ્ટાચારમાં તમે જોતા હશો કે કઈ રીતે ગુજરાતમાં ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગરની અંદરના કલેક્ટરની આખો ભ્રષ્ટાચારનો કિસ્સો, સુરેન્દ્રનગર જિલ્લામાં બીજા કલેક્ટર ભ્રષ્ટાચારના ઓલામાં ગયા, એક અધિકારી હજી આ કલેક્ટરની એની તપાસ કરતા ત્યાંથી અટકાવી દીધી છે. નકર આગળની જો ફાઇલોની તપાસ થાય તો એ અધિકારી મોટા પાયે કલેક્ટર પણ આવે એમ છે.
એવી માત્ર હું નહીં પણ આખું ગુજરાત કહી રહ્યું છે. પણ આ એક માત્ર સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રશ્ન નથી. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારને ભાજપાએ વ્યવસ્થામાં શિષ્ટાચાર બનાવી દીધું. છોટાઉદેપુરની અંદર નકલી કચેરી વખતે આપણે જોયું હતું, આખા પૈસા કોઈ પણ વ્યક્તિ વિદ્યાર્થીની સ્કોલરશીપ, આદિવાસી સમાજના વિદ્યાર્થીની, કોઈની આદિજાતિની હોય, અનુસૂચિત જાતિની હોય, કોઈ પણની સ્કોલરશીપ કે સામાન્યની હોય, તમામ સમાજની સ્કોલરશીપ સમયસર ન મળે પણ એના પૈસા 4-4 કરોડ 5-5 કરોડ ને 15-15 કરોડ રૂપિયા બારોબાર નકલી કચેરીમાં ઉઠાઈ ગયા અને આદિવાસી સમાજના કલ્યાણના પૈસા બારોબાર ચાઉ થઈ ગયા. આવા એક કિસ્સા નહીં, આના કિસ્સો એવો ને એવો તમે જોયો દાહોદની અંદર મંત્રી પુત્રોનો કઈ રીતનો ભ્રષ્ટાચાર હતો, કઈ રીતે સાબરકાંઠામાં ભ્રષ્ટાચાર હતો, કઈ રીતે ડાંગમાં હતો. રાજ્યની અંદર ઠેર ઠેર ભ્રષ્ટાચારના 1-2 નાના નમૂના નથી, 5-10 આવે, આપણે એમ કહીએ કે 10 આવ્યા એવું નથી, આખી વ્યવસ્થામાં છે. અમદાવાદ કોર્પોરેશનની અંદર મોટા પાયે ભ્રષ્ટાચારનો આખો ખેલ થાય, વડોદરામાં થાય, રાજકોટમાં થાય, સુરતમાં થાય, અને કેવા ભ્રષ્ટાચાર થાય. તમે જોયું હશે કે રાજકોટની અંદર ટીઆઈપી ગેમ ઝોન, એનો ભ્રષ્ટાચાર કેવો હતો કોઈને ખબર નહીં, અને આજે એમાંથી નિર્દોષ નાગરિકો ભોગ બન્યા. સુરતની અંદર તક્ષશિલા કાંડ કઈ રીતે થયો આપણે જોયો, આખો કઈ રીતે ગેરકાયદેસર આખું ભ્રષ્ટાચારનું મોડેલ હતું અને એમાં નિર્દોષ બાળકો ભૂંજાઈ ગયા. વડોદરાની અંદર આપણે જોયું હરણી બોટકાંડ, કેવી રીતે ભ્રષ્ટાચારના પાપે આખું ભજીયા તળવા વાળાએ આખો કેવો બોટનો આખો કર્યું ટેન્ડર, અને આખું વ્યવસ્થામાં નિર્દોષ બાળકો અને શિક્ષકોનો ભોગ લેવાય ગયો. મોરબીની અંદર જુદા પુલ કાંડમાં જોયું નહીં. એટલા માટે હેમંતભાઈ કે આ વસ્તુ નાની નથી, આમાં સમજવા જેવું છે. જે ટીડીઓ અને તલાટીની વાતચીત, જે ઓડિયો વીટીવીની સ્ક્રીન ઉપર ચાલ્યો આપણે, એ સમજવા જેવો. ઓડિયોમાં એક વાત કે છે, ભાઈ મારે તો કે 15 લાખ રૂપિયા મારા તો કે મારે 8 ઉપર આપવાના છે, 8 નું શું કરવાનું? એ બેન ને એક વ્યથા હતી કે 15 લાખ નથી મળ્યા, બીજા એને 8 કોકને પહોંચાડવાના હતા. એનો મતલબ કે માત્ર પૈસાની એ તો ભ્રષ્ટાચાર કરે જ છે, પણ સાથે સાથે કોક વ્યવસ્થાની અંદર એની નિમણૂક વખતે કઈ કમિટમેન્ટ થયું હોય, કાં બીજા કોકને ભાગ આપવાનો અને એ વ્યવસ્થાના ભાગીદાર હોય. એનો મતલબ કર્મચારીને વ્યવસ્થા તંત્રમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના પાપે અને કમલમમાં કરોડો રૂપિયા કૌભાંડના ઠલવાતાના કારણે આજે ગુજરાતમાં ભ્રષ્ટાચારની રેલમછેલ થઈ રહી છે. વિકાસ બેકાબુ થઈ ગયો છે, અને એની કારણે આપણે જોયું કે ખાડા ભૂવાથી માંડીને તમામ ક્ષેત્રની અંદર સેવા સદનો મેવા સદન થયા છે, અને એના પાપ રૂપે આ પોસીનાના આવ્યો છે. આ 3 કરોડ રૂપિયા શેના હતા એ પણ કહી દઉં તમને. 3 કરોડ રૂપિયા એ ગ્રામ 15મું પંચ આવે, નાના પંચ, એના પછી જે ગ્રામ્ય વિકાસ માટેના નાનાની ગ્રાન્ટ આવે, એ ગ્રાન્ટની અંદરના એની વ્યવસ્થાના હોય છે, અને એ વ્યવસ્થામાં કોઈ પણને કામ સોંપવાનું હોય, એના અંદર જે તે જગ્યાએ તાલુકાની અંદર આ વિસ્તારમાં આટલું કામ કરવાનું, અહીંયા આ જગ્યાએ વોટર પંપ નાખવાના, આ જગ્યાએ આ વસ્તુ કરવાની, અહીંયા આરસીસી રોડ કરવાનો, એ વિકાસના કામ માટેના નાના જે નાના માણસોને, મોટા માણસોને લેવાના છે. એ લોકોના પૈસા બારોબાર કઈ રીતે સિસ્ટમમાંથી ચાલુ થાય. અને આ માત્ર પોસીનાનો નથી, આ ટીડીઓ એકનો. હું રાજ્યની અંદર ભ્રષ્ટાચાર માટેનું શિરમોર કેન્દ્ર કોઈ હોય તો એ પોસીના નથી, કોઈ સુરેન્દ્રનગર નથી, કે ભરૂચ કે છોટાઉદેપુર નથી, સંકુલ છે અને કમલમ છે. તમે એ વાત મેં કરી કે લોક કલ્યાણની ના કામોના આ પૈસા હતા. દીપકભાઈ, એક મોટો સવાલ એ છે કે નેતાઓ જ્યારે માઇક પર આવે અને જોરદાર ભ્રષ્ટાચાર વિરોધની વાત કરે, અધિકારીઓને જોરદાર સલાહો આપે, પણ કોઈ એવું કહેતું હતું કે નેતા છે ને એના આંખથી એ શાસન ચલાવતો હોય. આજની તારીખે એ અધિકારીઓને ડર નથી ને એનું ઉત્તમ ઉદાહરણ આ પોશીના તાલુકાના ટીડીઓ અને તલાટીની વચ્ચે થયેલી વાત છે. તમે એક વાત સમજો કે જે તાલુકાઓમાં એક ગરીબ આદિવાસી બિચારો એના પોતાને એને કંઈક રોડ મળવાનો છે, એને પાણી મળવાનું છે, એના માટે કોઈ વિકાસની યોજનાનું કોઈ કામ થઈ રહ્યું છે, ત્યાં એક માત્ર ટીડીઓએ 15 લાખ રૂપિયા જો લઈ જાય 3 કરોડના કામમાં 5% એ ભાગીદાર તરીકે, તો એક મતલબ તો નક્કી છે કે માત્ર ને માત્ર ટીડીઓ જ આમાં પૈસા લેતા હશે એવું બિલકુલ જરૂરી નથી. મુદ્દો એ પણ છે કે કોઈક એક વ્યક્તિના ફોનમાં રેકોર્ડ થયેલી વાત છે, જ્યારે એ ફોન ક્યાંય ખોવાયો હશે અથવા તો કોઈ રીતે એ ઓડિયો લીક થયો ત્યારે લોકોને ખબર પડી કે ભાઈ આ પ્રકારે 5% ને 7% ને 10% કમિશનમાં આ વહેંચાયેલા લોકો છે. જ્યારે કે સરકારમાં બેઠેલા લોકો એ ગાડી પણ જનતાના ટેક્સના પૈસાથી ફેરવે, એની ઓફિસના એસી પણ એના ધોરણે ચાલે, એના દીકરા સંતાનો એ વિદેશમાં ભણતા છે, એ પણ એ જનતા બિચારી કાળી મજૂરી કરીને સરકારને ટેક્સ આપે છે અને એમને પગારો મળે છે. મુદ્દો એ છે કે આ વાત ઓડિયો લીક થયો ત્યાં સુધી કોઈ બધા એકદમ ચૂપ છે.
કે ભાઈ શું ટકા ટીડીઓની બદલી કરી નાખી, પણ આ વાતની તપાસ કેમ ત્યાંના કોઈ અધિકારીએ નેતાએ કેમ કોઈએ ફરિયાદ ના કરીને એની તપાસ શરૂ થઈ તો એ ખબર પડે કે હા એ જિલ્લાના કલેક્ટરનો ડીડીઓનો સરકારનો એ ઈરાદો છે કે આપણે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરવું છે ને ભ્રષ્ટાચાર મુક્ત જિલ્લાઓને કરવા છે. કેમ કોઈ તપાસ નથી કરતું ને આવા લોકોને કેમ જેલની પાછળ નથી નાખતું? હેમંતભાઈ, મુદ્દો બહુ ગંભીર છે આપણા સૌ માટે. મનીષભાઈએ જે વાતચીત કરી શિષ્ટાચારવાળી વાત, ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવનારી આ કોંગ્રેસે એમણે વિજયભાઈ રૂપાણીનું ઉદાહરણ આપ્યું. હું કોઈ વાદ વિવાદમાં એટલા માટે એમણે જે બોલ્યા છે એના માટેની એક કોમેન્ટ છે મારે કરવી છે કે એમના જ વડાપ્રધાન એવું કહેતા હતા કે રૂપિયો સરકારમાંથી નીકળે છે, 15 પૈસા પ્રજા સુધી પહોંચે છે. એટલે એ જો શિષ્ટાચારની વાતચીત કરતા હોય તો આ શિષ્ટાચાર જો એ માનતા હોય તો આ શિષ્ટાચાર ક્યારથી ચાલતો આવે છે એ એમણે કહેવું જોઈએ. બીજી બાબત, સૌ માટે આ ગંભીર બાબત છે. ત્રાસવાદી આતંકવાદીની જેમ દેશને ખોખલો કરે છે એમ ભ્રષ્ટાચાર પણ દેશને ખોખલો કરે છે. કઈ રીતે કરે છે? આંતરિક રીતે કરે છે. જ્યારે સરકાર પોતે પ્રજાને પોતાના ગામના વિકાસ, ગામથી છેક પાર્લામેન્ટ સુધી વિકાસ થાય એના માટેના પૈસા કલ્યાણકારી કામો માટે નીચે સુધી બજેટ ફાળવે છે અને એ બજેટનો જો આ દુરુપયોગ થતો હોય તો માનું છું ત્યાં સુધી આ ઉદય કહેવાય, આપણા માટે સૌ માટે ચિંતાજનક કહેવાય. સરકાર 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 હંમેશા સરકાર છે એટલે જવાબદારી છે, પરંતુ આજે તમે જે વિડીયો જે તમે જોયો છે એની અંદર એક અધિકારી બીજા અધિકારી સાથેના આક્ષેપોની વાતચીત કરે છે. આમાં કોઈ ધારો કે બિલ્ડર અને સરકારના જો કોઈ માણસ અથવા કોઈ જો સંડોવાયેલા હોત તો એણે કીધું હોત કે મેં ઉપર સુધી ત્યાં મંત્રી કે એને પહોંચાડ્યા હોત, એવો કોઈ આક્ષેપ નથી. છતાં પણ મનીષભાઈ છેક સુધી સરકાર 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 વાતચીત કરતા હતા. સાચું સોલ્યુશન જો જોતું હોય તો તમારે સાચી માર્ગદર્શન આપવું જોઈએ, સાચી દિશામાં લઈ જવું જોઈએ. તમે જે વાતચીત કરી હતી કે નેતાઓ જે પોતે વાતચીત કરી ભ્રષ્ટાચાર મુક્ત કરવું છે ને કરી રહ્યા છીએ. સવાલ એ છે કે એના માટેના રસ્તા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે ભ્રષ્ટાચાર મુક્તના. જેટલું તમે ડિજિટલાઇઝેશન કરશો એટલું તમને મળશે. સાહેબે જે વાતચીત કરીએ કે ટેન્ડર પ્રથા, કારણ કે જે સત્તાઓમાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હતો, સરપંચ અને તલાટી નીચેના ભાગમાં જ્યાં થતો હતો ત્યાં એવું લાગતું હતું, તો એના માટેનો કોરિડોર બનાવીને ઉપર આપણે જ મોકલ્યું કે કઈ રીતે ટેન્ડરિંગ પદ્ધતિ થાય અને કઈ રીતે એમાં કાપ મુકાય. સવાલ એટલો છે, હું તમને કહું કે મિનિમાઇઝ કરવાનો સરકાર પોતે સંપૂર્ણપણે પ્રયત્ન કરે છે. એ પ્રયત્ન હંમેશા સફળ થવાનો છે. કારણ એટલા માટે છે કે આજે પણ ડિજિટલાઇઝેશનનો ફાયદો શું થયો? ધારો કે આ ઓડિયો ક્લિપ છે તો મોબાઈલ ટેકનોલોજીના લીધે આપણે વાયરલ થઈ અને આપણને ખ્યાલ આવ્યો. સ્વાભાવિક વાત છે. હા, આની અંદર હું બંનેને આપણે જ્યારે પણ ભ્રષ્ટાચારની જ્યારે ડિબેટ થાય છે ત્યારે આપણે વાતચીત કરીએ છીએ કે બંને પક્ષે હોય છે. ઓડિયો લીક થાય એની ક્રેડિટ તો ના લો. નહીં, ઓડિયો લીક થાય એમાં શું ક્રેડિટ લેવાની? નહીં, હું અમારા સરકારની વાત નથી કરતો. હેમંતભાઈ, તમે એ વાતનો સ્વીકાર કરો છો કે 3 કરોડ રૂપિયામાંથી 15 લાખ રૂપિયા એક ક્લાસ 2 અધિકારી લઈ જાય તો 3 વાળો બાકી ને 1 વાળો બાકી છે, તો એ કામમાં કોઈ શક્કરવાર નહીં હોય એ વાતનો સ્વીકાર કરો છો તમે? હું તમને કહું છું ને કે એ જ આ વસ્તુ જ ખોખલો કરી રહી છે. જે કામ માટે સરકારની ઈચ્છાઓ છે કે કલ્યાણકારી યોજના પ્રજા સુધી પહોંચે, પણ આવા ભ્રષ્ટ અધિકારીઓ જે છે કે જે આને ખોખલો બનાવી રહ્યા છે. હું પોતે કહું છું જેમાં આપણે સૌએ લાગતો ગુજરાતને ખોખલું બનાવે છે. અધિકારીઓને કેમ ડર નથી લાગતો કે હું કરીશ તો મને સરા જાહેર સજા થશે? કેમ નથી લાગતો? મારે એ સમજવું છે. તો તમે જે વાત કરો છો ને એ મનીષભાઈ જે કહી રહ્યા છે ને એ જ વાત તમે કરી રહ્યા છો કે દેશને અને ગુજરાતને ખોખલો કરી. વાત સાચી છે, ખોખલો કરી રહ્યા, પણ કોના હાથમાં એ પાવર છે? કોના હાથમાં એ સત્તા છે? કોના હાથમાં? હું એના એ જ વાત કરતો હતો ને તમે અધૂરી મારે વાત મુકાવડાવી. હું તમને એ જ કહું છું, સૌથી પહેલો ભ્રષ્ટાચારની અંદર આપનારો છે, જે આપે છે અને લેનારો છે. આ ઇન્ટિગ્રિટીનો સવાલ છે. તમે પોતે તમારી વસ્તુની તમે ત્યાં તમારી પોતાની વૃત્તિ તમારે નથી સુધારતા તો એ માણસ પોતે પહેલા જવાબદાર છે. આપનારો ને લેનારો, પાછી સિસ્ટમ આવે છે પિક્ચરમાં. ધારો કે પોતે શું કામ લે છે? પોતે કલ્યાણકારી યોજનાઓ માટે પ્રજાનો એ અધિકારી છે. પ્રજા અધિકારીનું કામ શું છે? ઇમ્પ્લિમેન્ટ કરવું. પ્રજાના કલ્યાણકારી યોજનાઓ માટે સરકાર જ્યારે બજેટમાં ફાળવતી હોય તો એ સાચું કામ થવું જોઈએ. એ એની ફરજમાં નથી આવતું. એની ફરજમાં આવે છે, છતાં પણ એ કમિશન ખાય છે. સવાલ ત્યાં આવે છે કે આપનારો અને લેનારો બંને આની અંદર સંડોવાયેલા છે. આપનારો જ ના પાડી. હું તમને કહું, તમે એવું કહો છો કે આપનારો પણ ગુનેગાર છે,
આ ગુજરાતમાં આપનારાની નૈતિકતા જાગી જાય ને જો આપવાનું બંધ કરે ને સરકારી કામોમાં તો એક સરકારી બાથરૂમની ઈંટ પણ ના મુકાય. એ વાત સ્વીકારો છો કે નહીં? બોલો બોલો. કોણ કયો એવો અધિકારી છે કે જેના નીચેવાળા પાસેથી એ નહીં માંગતો હોય, નહીં લેતો હોય? આપનારો બંધ થઈ જશે, નહીં કરવા દે ને કામ, એ તો એને કરવાનું છે. એને કામ નથી કરવાનું. હેમંતભાઈ, તમે હું અહીંયાથી બેઠા બેઠા સરકાર બધા પ્રયત્નો કરે છે, એક વખત આપનારો બંધ કરી દે, જોઈ લઈએ જો કેવી મારો લેજિટિમેટ અરે સાહેબ એનું આઉટપુટ જોવાની મારી વાત સાંભળો. નહીં, મારો લેજિટિમેટ સવાલ છે કે આપનારો બંધ કરી દેશે, નહીં આપનારો બંધ કરી દેશે તો એ શાળાઓ જે જર્જરિત થઈ ગઈ, સરકાર કરોડોની ગ્રાન્ટ આપે, નવી બનાવો, તો ના તો એના પોપડાઓ કોઈ દિવસ પુરાશે, ને તો નવી ઈંટ કોઈ દિવસ મુકાશે, ના એના પગથિયા કોઈ દિવસ હંધાશે. સાચી વાત છે ખોટી વાત છે? તમે દિલથી કહો મારી સાચી વાત છે. હેમંતભાઈ, આ તમારી ખેલદિલી છે. બાકી એક વસ્તુ તમને કહું, મીડિયા પણ એક વોઇસ છે. આજે ધારો કે તમે જયારે ડિબેટ બતાવી રહ્યા છો ત્યારે આ ચર્ચા થઈ રહી છે, ત્યારે હું તમને કહી દઉં, જે વ્યક્તિ આપનારો છે એને તો દુઃખ થતું જ હશે કે જો હું રોકાઈ જઈશ આપવા માટે, કેટલા દિવસ એ લોકો બંધ રાખશે કામકાજ? તરત જ ખબર પડી જશે. સરકાર પોતે જયારે કલ્યાણકારી યોજનાઓ માટે નીચે સુધી પૈસા આપે છે, બજેટ ફાળવે છે, ત્યારે નહીં કામ કરે તો તરત એનો આઉટપુટ ખબર પડશે. મને ઘણી બધી વાર દીપકભાઈ એમ થાય કે તમે અહીંયા આવો ચર્ચામાં, એ સવાલના જવાબ તમારે આપવા પડે. ના પૈસા તમે લીધા છે, ના એમાં તમે મીડિયેટર છો, ના તમે આ કોઈને ઓળખો છો, છતાં પણ તમારે કેનો એનો જબરજસ્ત બચાવ કરવો પડે. હાઈકોર્ટમાં દલીલ કરતા હોય ને એવી રીતે તમે તમારા વકીલાતના પ્રોફેશનનો જોરદાર તમને અહીંયા ચર્ચામાં કામમાં આવી રહી, તમે કેવી જોરદાર દલીલો કરી. તમે એવું કહો છો કે આપનારો બંધ કરી દે, જોઈએ કેટલા દિવસ સુધી એ કામ નથી કરતા? કોઈ કે જો મારી વાત સાંભળો, આપણે પહેલ કરીએ છીએ, અત્યારે આ ચર્ચા કરીએ છીએ, ખુલદેલીથી સામે મૂકીએ છીએ, તો આપનારાએ પણ મૂકવી જોઈએ. સવાલ એ છે, હું તમને કહું, દલીલ નથી કરતો, દિલનો જે અવાજ છે ને, જે આપણી અંદર, તમારો પણ હું તમને કહી દઉં, દરેક ડિબેટની અંદર જે અવાજ તમારો જે હોય છે, અને આજે જે તમારો અવાજ છે એ તમારો દિલનો અવાજ છે. તમને પણ લાગે છે ને કે આ દેશને ખોખલો કરનારી આવી વ્યક્તિઓને બહાર પાડવી જોઈએ. મને તો સાબરકાંઠાના પોશીના માટે લાગે છે. મેં તમને કીધું કે અમદાવાદમાં થયું હોત તો 15 લાખ માટે હું ના ચર્ચા કરતો હોત. બે મિનિટ તમે પણ એક વખત કીધું ને કે તલાટીએ પણ સામે આવવું જોઈએ કેવા માટે. તો ઠીક છે કે વિડીયો વાયરલ થયો, ન થયો હોત તો હું તમને કહું છું કે ખરેખર આવી વ્યક્તિઓને ઉઘાડી પાડવી જોઈએ અને એની સામે એક્શન. ફાઇન, ચાલો મનીષભાઈ 1 મિનિટ છે. મનીષભાઈ, સૌથી અગત્યની વસ્તુ આખી ઘટનામાં કે મોબાઈલના કારણે ઓડિયો, અરે ભાઈ આ ડિજિટલ આ ભ્રષ્ટાચારમાં, વહેંચણીમાં, ભાગ બટાઈમાં પ્રોબ્લેમનો પ્રશ્ન છે. હિસાબ કરતો નથી. 15 આવ્યા તો 8 આપવાના હતા, હવે 15 આવ્યા નથી, 8નો શું પ્રશ્ન? બીજો, સલીમ સંકુલથી 500 મીટરના અંતર ઉપર જળ સંપત્તિ નિગમમાં 55 લાખ રૂપિયા કેસ પકડાય છે. જળ સંપત્તિ દેતરોજા કરીને અધિકારીના ખાનામાંથી પૈસા મળે છે. સુરેન્દ્રનગરની અંદર અધિકારી જે મામલતદાર એના 66 લાખ રૂપિયા પકડાય છે. જમીન વિકાસ નિગમ. હા, એટલે જળ સંપત્તિ નિગમ હતું, જળ સંપત્તિ. અને અહીંયા હતું 67 લાખ રૂપિયા ઓલા અધિકારી આગળ પકડાય છે સુરેન્દ્રનગરની અંદર. તો તમે વિચાર તો કરો, આખી વ્યવસ્થાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર છે. મગફળી કૌભાંડના પૈસા ક્યાં ગયા હતા? આ દુનિયાની અંદર વિશ્વનું કોઈએ વિજ્ઞાન શોધ્યું હોય તો ગુજરાતે શોધ્યું હતું કે ભેજના કારણે આગ લાગે. તમે વિચાર કરો, ગાંધીધામની અંદર ભેજના કારણે આગ લાગે, એવો FSL એના કરોડો રૂપિયાના કમલમમાં કૌભાંડના પૈસા જમા થયા, અને છતાં એમ કહો છો કે ભ્રષ્ટાચાર નથી. ભ્રષ્ટાચાર રોકવા માટેની એકમાત્ર શરત છે કે એમને રોકવા માટે ઉપરથી કડક થવું પડે. તમે બેફામ પડે છૂટો આપો અધિકાર. અને હું એટલો જ કહેતો, કોને કીધું, કોને કે છે ભાઈ આ દેવગઢ બારિયાનો ભ્રષ્ટાચાર તો એમાં શું ઠેક લગી મંત્રીશ્રી રાયકા રીસફલ વખતે મુક્ત કરવા પડ્યા, નકર શું હતો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર? કોણ હતા એ ઠેકેદારો, કોણ હતા કોન્ટ્રાક્ટરો? આ બધાનો ઉકેલ એક જ છે કે તમારી ઈચ્છા શક્તિ હોય તો રોકી શકાય, અને રોકવા માટે તમારે બંધ કરાવવું પડે. ભાજપના ધારાસભ્યો વડોદરાના એક જ 10 સેકન્ડ વડોદરાના 5 ધારાસભ્યો ભેગા થઈને એ પછી અલગ મુદ્દો. અને એને શું કીધું મનીષભાઈ, એ તો બધાય ભાગ બટાઈમાં ભેગા છે. તમે છોડો અત્યારે આખી ઘટનાની અંદર ભાઈ એને દારૂ ડ્રગ્સથી માંડીને બધા વેપરામાં ભ્રષ્ટાચાર હપ્તાદાર સિવાય કઈ છે નહીં, અને એના કારણે ગુજરાતમાં આ કલ્યાણકારી યોજના ચાલી રહી છે. દીપકભાઈ, મૂળ તો મુદ્દો એટલો છે કે ઝીરો ટોલરન્સની નીતિ માત્ર કહી શકાય, લોકોને ભરોસો ત્યારે બેસે કે આવા કિસ્સામાં આ ઓડિયો વાયરલ થયા પહેલા જિલ્લામાંથી એની ઇન્ક્વાયરી ઇનિશિએટ થઈ હોય. માનો છો કે નથી માનતા? દીપકભાઈ, મને માનતા હોય એ કહેજો, નો માનતા હોય નો કહેતા, માનો ઈ કહો.
ના, હું જો એક વસ્તુ તમને કહું, હંમેશા મારી એક સત્ય સાથેની વાતચીત હોય છે. જે વસ્તુ જે ખોટું બોલવાથી મારે કોઈ એમાં નથી મળતું. મને સવાલ એટલો જ હું તમને કહું કે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી તો થાય છે જ આની અંદર. એવું જરૂરી નથી કે એસીબી ની અંદર પકડાય, તમે સમજજો. અને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીના ભાગરૂપે જ એની ટ્રાન્સફર કરવામાં આવી છે. આ જે વસ્તુ બની છે એ ટ્રાન્સફર જે બની છે ડિપાર્ટમેન્ટલ, કારણ કે કોઈ પણ એના જે પોતાની જે ફાઇલ છે એના ઉપર કોઈ પણ છેડછાડ ન થાય એના માટે સીધી પહેલા ટ્રાન્સફર થતી હોય છે. એટલે જ કોઈ પણ વસ્તુમાં એ તરત એની પર ઇન્ક્વાયરી તટસ્થતાથી થઈ શકે. આ એક બહુ સ્પષ્ટ હોય છે. એટલે કહેવાનો મતલબ ઝીરો ટોલરન્સની બાબત એક વસ્તુ છે. ઝીરો ટોલરન્સની બાબત એ ભારતીય જનતા પાર્ટીની સરકારની છે, રહેવાની છે. અને હું તમને ભરોસો આપું છું કે 100% આપણે 100% નહીં પણ એની નજીક જઈને પણ આપણે ભ્રષ્ટાચાર તરીકે ઊંડા ઉતરજો. સહદેવસિંહ, લાસ્ટ 1 મિનિટ છે. મારો એક સવાલ એ છે કે, અને હું પણ એક એવો નાગરિક છું જે આશા રાખું છું કે નાના અને ગરીબ માણસો માટે કલ્યાણકારી યોજના માટે જે પૈસા જાય એ 100 રૂપિયા જાય તો 100 રૂપિયા વપરાય. દીપકભાઈ કહે છે કે પૂર્વ પ્રધાનમંત્રી બોલ્યા હતા, હું એવું કહું છું બોલ્યા હશે તો અત્યારે જે કંઈ તમારો ટર્ન છે એના માટે છે કે એ 100 રૂપિયામાંથી ઘસાતો 20 પૈસા થઈ જતો તો તમારો ટર્ન આટલા વર્ષોથી એટલે છે કે એ 100 રૂપિયામાંથી 100 રૂપિયા વપરાય, ચાહે એ પોશીના હોય કે ચાહે એ અમદાવાદ હોય. સહદેવસિંહ, મારો એક સિમ્પલ મુદ્દો એટલો છે કે સરકારનો નાનો કર્મચારી 1 વર્ષ માટે એવું વિચારી લે કે હું કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારમાં ભાગીદાર નહીં બનું તો બદલાવ શક્ય છે કે નથી? સહદેવસિંહ, સીધા સવાલ સીધો જવાબ. હેમંતભાઈ, એક કર્મચારી ધારી લે તો ન થાય, આખી ચેનલ ધારી લે તો તમારા આખા એસોસિએશન મંડળની વાત કરું છું. ગુજરાતમાં કેટલા તલાટી હશે? બીજું કે દીપકભાઈ જે વાત કરી ને કે ભાઈ દેનારો જવાબદાર, દેનારાએ જો એસ્ટિમેટ મુજબ કામ કર્યું હોય તો એને કોઈને 1 રૂપિયા દેવાની જરૂર ન પડે. કારણ કે એસ્ટિમેટ મુજબ જ કામ હોય તો એને બિલ મંજૂર કરવું જ પડશે માપ સાઈઝ લઈને. માપ સાઈઝમાં ફેરફાર થયો એટલે આખી ચેનલ. બીજું તમને એક નાનો એવો દાખલો દઈ દો કે જ્યારે સરકારે નક્કી કર્યું કે દરેક ગ્રામ પંચાયતની બાજુમાં છેલ્લા 5 વર્ષમાં કેટલા કામ થયા છે ને એનું મોટું બોર્ડ મારવાનું, તો એક ડીડીઓ એને 50,000 નું એસ્ટિમેટ કર્યું અને એ જ્યાં નોકરી કરીને આવ્યા હતા ત્યાંથી કોન્ટ્રાક્ટરને ભેગા લાવ્યા, બધા ગામે બોર્ડ મરાવ્યા, તલાટી સરપંચને આપી દો 50,000. ખરેખર એ બોર્ડ 4 એંગલ એક પતરું જ હતું, 20,000 ની એની વેલ્યુ નહોતી, છતાં 50,000 દેવા પડ્યા. ડીડીઓ સાહેબ નો ફોન છે. નાનો કર્મચારી ક્યાં જાય, સરપંચ ક્યાં જાય? ચાલો. અને બીજું, જવાબદારી તાલુકા પંચાયતના સભ્યની, જિલ્લા પંચાયતના સભ્યની અને ધારાસભ્યની પણ છે, પોતાના વિસ્તારમાં સારા કામ થાય. ચાલો, હું એવી અપેક્ષા રાખું કે આ કેસમાં કેસ સ્પેસિફિક નહીં, માત્ર ભ્રષ્ટાચાર એવું કઈ નહીં, પણ કેસ સ્પેસિફિક એક એવો દાખલો બેસશે કે ગરીબ વિસ્તારમાં કોઈ પણ અધિકારી લોક કલ્યાણની યોજનાઓમાં કટકી કરતા 1000 વાર વિચારશે. હું માનું છું કે સરકાર આ કેસમાં દાખલો બેસાડશે. ડોક્ટર દોશી, દીપકભાઈ અને સહદેવસિંહ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક બ્રેક લઉં. બ્રેક પછી જ્યારે મળીશું તો માતા પિતાની સાર સંભાળના એક ગંભીર કિસ્સા વિશે વાત કરીશું. એક બ્રેક લઉં, બ્રેક પછી એ વિષય પર ચર્ચા કરીશું.